હેલો એવરીવન, આજે હું તમારી સાથે શેર કરીશ પ્રેશર કુકરમાં સૌથી સરળ રીતે દૂધી ચણાના દાળના શાકની રેસીપી। દરેકના ઘરમાં બનવાવાળું આ શાક આજે આપણે દૂધી અને ચણાના દાળના પરફેક્ટ માપની સાથે બનાવશું। સાથે ટિપ્સ પણ શેર કરીશ અને લસણ અને ડુંગળી વગર બનાવશું। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। દૂધી ચણાના દાળનું શાક બનાવવા માટે મેં 1 કપ ચણાની દાળ લીધી છે। મેઝરમેન્ટ માટે તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીને સેટ કરી લો। દાળ ત્યાં સુધી વોશ કરવાની છે જ્યાં સુધી એની ઉપરનું વ્હાઇટ પાણી ક્લિયર ના થઈ જાય। આપણે શાકને કુકરમાં બનાવી રહ્યા છીએ તો ચણાની દાળને કૂક થવામાં વધારે ટાઈમ લાગે છે, જ્યારે દૂધી છે એ ફટાફટ કૂક થઈ જાય છે। તો બંનેને સેમ ટાઈમ લાગે અને કુકરમાં એકદમ સરસ શાક રેડી થઈ જાય એના માટે દાળને મેં ઓવરનાઇટ પલાળીને રાખી છે। ટાઈમ ના હોય તો તમે ગરમ પાણીમાં 2 થી 3 કલાક માટે પણ પલાળીને રાખી શકો છો। તો તમે જોઈ શકો છો કે દાળને આપણે ઓવરનાઇટ પલાળીને રાખી હતી તો એકદમ સરસ રીતે પલળી ચૂકી છે। હવે શાકને રેડી કરવા માટે મેં અહીંયા 500 ગ્રામ દૂધી લીધી છે। શાક બનાવવા માટે આવી ગ્રીન અને મીડિયમ થિકનેસવાળી દૂધીની પસંદગી કરવી, જેમાં બીજનો પોર્શન ઓછો રહેતો હોય। હવે પિલરની હેલ્પથી સ્કિનને રિમૂવ કરી લેશું અને એને નાના પાર્ટમાં ડિવાઈડ કરી લેશું અને મીડિયમ સાઇઝના પીસીસમાં કટ કરી લેશું। વધારે મોટા પણ નહીં અને નાના પણ નહીં। પીસીસને કટ કરી લીધા છે અને એને પાણીમાં જ રાખશું। હવે એક મિક્સર ગ્રાઇન્ડરમાં એક મોટું ટમેટું લીધું છે અને એને ગ્રાઇન્ડ કરી લેશું। સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરવાની છે। તો અહીંયા આપણે ટમેટાની પેસ્ટ બનાવીને રેડી કરી લીધી છે। શાકને જલ્દીથી બનાવવા માટે પ્રેશર કુકરમાં 3 ટેબલસ્પૂન તેલ એડ કરી લેશું। તેલ ગરમ થઈ જાય એટલે એક તમાલપત્ર નાખશું અને એના પછી તરત જ 1 નાની ચમચી રાઈ એડ કરશું, અડધી નાની ચમચી જીરું એડ કરશું, સાથે 10 થી 12 મેથીના દાણા નાખશું, 1/4 ચમચી હિંગ એડ કરશું અને 1 લાલ સૂકું મરચું નાખી દેશું। એની જગ્યાએ તમે લીલા મરચાં પણ નાખી શકો છો અને તરત જ ટમેટાની જે પ્યોરી બનાવીને રાખી હતી એ પણ એડ કરી દેશું। ગેસની ફ્લેમને લો કરી લેવાની છે। એકવાર પ્યોરીને વઘારની સાથે સારી રીતે મિક્સ કરી લેશું અને હવે ડ્રાય સ્પાઇસીસ એડ કરી લઈએ। અડધી નાની ચમચી હળદરનો પાવડર નાખશું, 1 ચમચી ધાણા જીરુંનો પાવડર એડ કરશું અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરશું। અડધી નાની ચમચી શેકેલા જીરાનો પાવડર લેશું અને સ્વાદના અનુસાર મીઠું એડ કરી લઈએ। બધા જ મસાલાને ટમેટાની પ્યોરીની સાથે સારી રીતે સોટે કરી લેશું। મસાલાને આ રીતે સોટે કરવાથી શાકનો કલર એકદમ સરસ આવે છે। આ ટાઈમ પર તમારે લસણ એડ કરવું હોય તો 1 ચમચી લસણની પેસ્ટ એડ કરી શકો છો। 2 મિનિટ થઈ ગઈ છે। ટમેટાની પ્યોરી બહુ સરસ રીતે કૂક થઈ ગઈ છે અને તેલ પણ સેપરેટ થઈ રહ્યું છે। તો આ પોઈન્ટ પર આપણે જે ચણાની દાળને પલાળીને રાખી હતી એમાંથી પાણી નિતારી અને પ્રેશર કુકરમાં એડ કરી લેશું અને સાથે દૂધીનું પણ પાણી નિતારીને એને પણ એડ કરી લેવાની છે। દૂધી અને ચણાની દાળને 2 મિનિટ માટે તેલમાં આ રીતે સાંતળી લેશું। દાળ અને દૂધીને આ રીતે તેલમાં ફ્રાય કરવાથી મસાલાની ફ્લેવર શાકમાં આવી જાય છે। દૂધી અને ચણાની દાળ સારી રીતે ફ્રાય થઈ ગયા બાદ 1 કપ પાણી એડ કરી લેશું અને તરત જ કુકરનું લીડ લગાવી દેશું। ફ્લેમને મીડિયમ જ રાખવાની છે, બિલકુલ પણ હાઈ નથી રાખવાની। 4 વિસલ લગાડી દેશું। 4 વિસલ થઈ ગઈ છે। કુકરનું પ્રેશર હલકું બાકી રહ્યું હોય ત્યારે જ વિસલને આ રીતે ઉપર કરી અને લીડને ખોલી લેશું, કારણ કે આગળ આપણે બીજા પણ મસાલા કરવાના છે। તો તમે જોઈ શકો છો કે શાકનો જે રસો છે એ ઘટ થઈ ગયો છે અને ચણાની દાળને પ્રેસ કરીને જોશું તો એ સારી રીતે મેશ થઈ ગઈ છે। સાથે દૂધી છે એ પણ કૂક થઈને સોફ્ટ થઈ ગઈ છે। હવે તૈયાર થઈ ચૂકેલા શાકમાં 1 ટેબલસ્પૂન લીંબુનો જ્યુસ એડ કરશું, 1 ટેબલસ્પૂન ગોળ નાખશું અને કોથમીરની પત્તી નાખશું। ગોળ નાખવો ટોટલી ઓપ્શનલ છે, પણ આ આખા શાકના ટેસ્ટને બેલેન્સ કરીને 100% એના ટેસ્ટને એન્હાન્સ કરી દેશે। અને લાસ્ટમાં અડધી નાની ચમચી ગરમ મસાલો એડ કરશું, સારી રીતે મિક્સ કરી લેશું। તો જોતાં જ ખાવાનું મન કરે એવું સુપર ટેસ્ટી રેડી થઈ ગયેલું દૂધી ચણા દાળના શાકને સર્વ કરી લઈએ। રોટલી અથવા તો ભાતની સાથે ખાવાની ખૂબ જ મજા પડી જાય એવું ડુંગળી લસણ વગરનું ડિલિશિયસ પ્રેશર કુકરમાં એકદમ ફટાફટ તૈયાર થઈ જવાવાળું આ શાક તમે જરૂરથી ટ્રાય કરજો। બધાને બહુ જ પસંદ આવશે। તો આજની આ મારી રેસીપી તમને પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો। જલ્દીથી મળીશ ફરી નવા વિડીયો સાથે। ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય।